તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં પ્રિસાઇડિંગ અધિકારીની ડાયરી કઈ રીતે લખી શકાય એની માહિતી. સૌપ્રથમ જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ત્યારબાદ જે પંચાયતમાં ચૂંટણી યોજાતી હોય એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી હેઠળ મતદાર મંડળ નંબર, મંડળનું નામ, મતદાનની તારીખ તો 26/4/2026 આવશે. મતદાન મથકનો નંબર અહીંયા લખવાનો થશે. મતદાન મથક સરકારી મકાનમાં છે કે અર્ધ મકાનમાં છે, તો સરકારી હોય તો સરકારી, અર્ધ સરકારી હોય તો અર્ધ સરકારી. મતદાન મથક ખાનગી મકાનમાં છે, હા હોય તો હા, ના હોય તો ના. મતદાન મથક કામચલાઉ મંડપમાં છે કે કેમ, હા હોય તો હા, ના હોય તો ના. સ્થાનિક ભરતી કરવામાં આવી હોય એવા મતદાન અધિકારીઓની સંખ્યા તો અહીંયા 0 છે, જો કરી હોય તો ત્યાં આગળ લખવાનું આવશે. 5મો મુદ્દો છે કે વિધિસર નિયુક્ત થયેલા મતદાન અધિકારીના ગેરહાજરીમાં જો કોઈ મતદાન અધિકારી નિમણૂક કરવામાં આવી હોય તો તે અંગે અને આવી નિમણૂક કરવા માટેના કારણો. જો નિમણૂક કરી હોય તો અહીંયા લખવાનું છે, અન્યથા અહીંયા એવું લખવાનું છે આવી કોઈ પણ પ્રકારની નિમણૂક કરવામાં આવી નથી. 6થો મુદ્દો છે મતદાન યંત્ર એટલે કે ટૂંકમાં EVMની તમામ વિગતો અહીંયા લખવાની થશે. અહીંયા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંનેની વિગતો આપણે અહીંયા ભેગી લખેલી છે, બંનેની ભેગી ડાયરી છે. એમાં ક છે તો વપરાયેલા નિયંત્રણ એકમની સંખ્યા તો એક વપરાયું હોય તો જિલ્લા પંચાયતનું એક અને તાલુકા પંચાયતનું એક. પછી CUનો નંબર, એ CUનો નંબર લખેલો છે. ત્યારબાદ ગ તો ગમાં છે કે મતદાન એકમ કેટલા વપરાયા તો 1 વપરાયું, અને તાલુકા પંચાયત માટે પણ કેટલું વપરાયું છે, 1 વપરાયું છે. એનો પણ અનુક્રમ નંબર આપણે લખવાનો છે. એટલે ક, ખ અને ગમાં આપણે CU-BUની વિગતો લખવાની થાય છે. 7 નંબરનું જે ઓપ્શન છે એની અંદર વપરાયેલા પેપર સીલનો હિસાબ લખવાનો થાય છે. કેટલા પેપર મળ્યા અને કયા ક્રમનું ઉપયોગમાં લીધેલું છે તે, એટલે બ્લુ કલરનું આપણને આપવામાં આવેલું છે તે. 8મામાં વપરાયેલ સ્ટ્રીપ સીલની સંખ્યા એટલે કે ABCD જે સ્ટ્રીપ સીલ આપેલી છે એ વસ્તુ અહીંયા લખવાની છે, કયા નંબરની વાપરીને કેટલી વાપરી. 9મા જે વિભાગ છે એની અંદર મતદાન એજન્ટોની સંખ્યા અને મોડા આવનાર એજન્ટોની સંખ્યા એ લખવાનું છે. 10મામાં ઉમેદવાર હોય એ ઉમેદવારે કયા ઉમેદવારે મતદાન એજન્ટો નિમ્યા છે એની સંખ્યા લખવાની થાય છે. 11મું જે કોલમ, 11મા કોલમની અંદર કે મતદાન મથકે આપવા કુલ મતદારોની સંખ્યા, તો આ મતદારોની સંખ્યા આપણે મતદાર યાદી મુજબ આપણને જોવા મળશે, જે આપણને મતદાર યાદી આપેલી છે એમાંથી આપણે જોઈ શકીએ છીએ. પછી બીજો, મતદાર યાદીની નિશાની કરેલ નકલ અનુસાર મતદાન કરવા પરવાનગી આપેલ મતદારની સંખ્યા, તો આપણે માર્ક કોપી જે લઈ અને સ્ત્રી પુરુષની જે આડી લીટીને ગોળ કરીએ છીએ એ વસ્તુ, એમાં કેટલી તમે પરવાનગી મતદારોને મત આપવા માટે કરેલી છે એ સંખ્યા ત્યાં લખવાની થાય છે. પછી 23 ક મતદાર રજિસ્ટર મુજબ મતદારોની સંખ્યા એ અહીંયા લખવાની થાય છે. ત્યારબાદ બીજા પેજમાં મતદાન યંત્ર અનુસાર એટલે કે આપણું EVM છે, CUમાં કેટલા મત પડ્યા છે એની સંખ્યા લખવાની છે, અને નોંધાયેલા મતોની સંખ્યા. આ બંને સંખ્યા અહીં આગળ સરખી આવશે, મતદારોની સંખ્યા અને મતોની સંખ્યા પણ સરખી આવશે. જે આ ભાગ છે એની અંદર પહેલા મતદાન અધિકારી એટલે કે જેની પાસે મતદાર યાદી હોય ને ટીક કરતા હોય એમની એટલે કે આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની સહી આવશે. અહીંયા જે CUનો હવાલો સંભાળે છે એમની સહી કરવાની આવશે. પછી જે 12મો વિભાગ છે એમાં મતદાન કર્યું હોય તેવા મતદારોની સંખ્યા, સ્ત્રી પુરુષ અને કુલ, આ 6 વાગે આ વિગતો અહીંયા લખવાની થશે. અહીંયા આપણે જિલ્લા પંચાયતની લખીએ છીએ, અહીંયા આપણે તાલુકા પંચાયતની લખીએ છીએ. પછી જે 13મો વિભાગ છે એ 13મા ભાગમાં તકરારી મતો એટલે કે વાંધો લેવાયેલા મતો એની વિગતો લખવાની થાય છે. સ્વીકારેલા મતની સંખ્યા, જો વાંધો લીધેલા મત પૈકી મત આપવા દીધો હોય તો એની સંખ્યા, ના હોય તો 0 લખવાનું. પછી અસ્વીકાર કરેલ મતોની સંખ્યા, તો અસ્વીકાર કર્યા હોય ને મત ન આપવા દીધો હોય
તો એવા મતોની સંખ્યા ત્યાં આગળ આપણે લખવાની થશે. પછી જપ્ત કર્યા હોય, કોઈ આપણે 20 રૂપિયાની પાવતી ફાડીને રકમ લીધેલી હોય તો એ રકમ હોય તો આપણે અહીંયા લખવાની થાય છે, અન્યથા ત્યાં આગળ 0 લખવાનો થાય છે. 14મો જે છે એની અંદર ચૂંટણી ફરજનું પ્રમાણપત્ર રજૂ કરી મત આપનાર વ્યક્તિઓની સંખ્યા. જો ત્યાં આગળ ઈડીસી ઇસ્યુ કર્યું અને મત આપવા દીધો હોય તો ત્યાં આગળ સંખ્યા લખવાની, અન્યથા 0 લખવાનો થાય છે. જે 15મો ભાગ છે, 15મા ભાગમાં સાથીની મદદથી મત આપનાર મતદારોની સંખ્યા. સાથીનો એકરાર આપણે કર્યો હોય તો એવા કિસ્સામાં આપણે જેટલા એકરાર કર્યો એ સંખ્યા લખવાની થાય છે, અન્યથા 0 લખવાનું થાય છે. 16માં સુપ્રત કરવામાં આવેલા મતોની સંખ્યા એટલે કે ટેન્ડર મત જો થયો હોય તો ત્યાં અહીંયા લખવાનો છે. અહીંયા જિલ્લા પંચાયતમાં 0 છે, તાલુકા પંચાયતમાં પણ કેવો છે 0 છે. જો કોઈ થયો હોય તો આપણે લખવાનો થાય છે, અન્યથા લખવાનું થતું નથી. પછી 17મો મુદ્દો છે કે જેમની પાસે વય અંગેના એકરાર મેળવ્યા હોય તેવા મતદારોની સંખ્યા. અને ખમાં એવું છે કે જેમણે આવા એકરાર કરવાની ના પાડી હોય એની સંખ્યા. જો આવો કોઈ એકરાર વય અંગેનો ના કર્યો હોય તો ત્યાં આગળ આપણે 0 લખવાનો થશે. 18મું એવું કહે છે કે મતદાન મુલતવી રાખવું જરૂરી હતું કે કેમ, અને જરૂરી હતું તો આમ મુલતવી રાખવાના કારણ. જો કોઈપણ પ્રકારનો પ્રશ્ન ના બન્યો અને મુલતવી ના રાખ્યું હોય તો અહીંયા લખી દેવાનું કે મતદાન મુલતવી રાખવું પડ્યું નથી. એ રીતની અહીંયા નોંધ કરી દેવા છે. 19મો વિભાગ છે ત્યાં આગળ પડેલા મતોની સંખ્યા એટલે કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના જે કંઈ મત પડ્યા છે એ જે આરઓશ્રીની સૂચના અનુસાર અહીંયા આપણે આંકડા લખવાના રહેશે. અહીંયા દર 2 કલાકના આંકડા લખવાના રહેશે અને અહીંયા પ્રોગ્રેસિવ આંકડા લખવાના રહેશે. પ્રોગ્રેસિવ આંકડા એટલે કે એવા આંકડા કે તમે મશીનની અંદર ક્લિક કરો ને જે ટોટલ આવે એ આંકડો અહીંયા લખવાનો હોય છે, પરંતુ આપણે પુરુષ અને સ્ત્રીના આંકડા અહીંયા અલગ લખવાના રહેશે. 20મો મુદ્દો છે મતદાન બંધ થવા સમયે જો તમે કોઈ કાપલી એ કાપલીની સંખ્યા અહીંયા લખવાની છે. જો 6 વાગ્યા પછી કોઈ પણ મતદાન ના હોય તો અહીં આગળ આપણે 0 લખી દેવાનો થાય છે. પછી 21મા મુદ્દાની અંદર 6 મુદ્દા આપેલા છે કે ચૂંટણી અંગેના ગુનાની વિગતો સાથે કેસોની સંખ્યા. જો આવી કોઈ કેસોની સંખ્યા ના બની હોય તો 0 લખવાનું થાય છે, અને જો કોઈ ઘટના બની હોય તો લખવાનું. કની અંદર એવું છે કે મતદાન મથક 100 મીટરની અંદર પ્રચાર કરવો એની સંખ્યા તો 0 થઈ છે. એક મતદાર ના નામે બીજાએ મત આપવા આવવું એ પણ 0 છે. મતદાન મથકની યાદી કે નોટિસ કે બીજા દસ્તાવેજોમાં કપટપૂર્વક છેકછાક કરવી, લાંચ આપવી, અન્ય વ્યક્તિને ધમકી આપવી, મતદાન મથક કબજે કરવું, આવો કોઈ પણ કેસ બન્યો હોય તો ત્યાં આગળ સંખ્યા લખવાની છે, અન્યથા ત્યાં આગળ આપણે બધાએ 0 લખવાનું થશે. 22મો મુદ્દો પણ એ થોડો એવો છે. મતદાનમાં નીચેની બાબતોને લીધે ખલેલ પડી હતી કે અવરોધો ઊભા થયા હતા. જો કોઈપણ પ્રકારની આપણને નીચે આપેલી 6 પૈકી કોઈ પણ આપણને તકલીફ પડી હોય તો ત્યાં આગળ હા લખવાનું છે, ના થયું હોય તો ના લખવાનું થશે. 23મું છે કે મતદાન નીચેના કારણસર મતદાન દૂષિત થયું હતું. એટલે મતદાનમાં કોઈ એવો પ્રોબ્લેમ આવ્યો તો એ લખવાનું છે. એમાં પહેલો મુદ્દો છે કે મતદાન મથકે ઉપયોગમાં લેવાયેલું વીજાણુ યંત્ર એકમ મતદાન એકમને મતદાન મથકના પ્રમુખ અધિકારીના કબજામાંથી ગેરકાયદેસર લઈ જવાના કારણે. તો આવું કંઈ બન્યું હોય તો અહીંયા નોંધ કરવાની, બાકી ના લખવાનું છે. આકસ્મિક રીતે કે ઈરાદાપૂર્વક કે ગુમ થયેલ હોય કે ગુમ કરેલ હોય કે નાશ પામેલ હોય તેનો નાશ કરાયેલ હોય તો પણ ના. અને નુકસાન કરાયું કે એની સાથે ચેડા કરાયા હોય તો ના. આવું કંઈ હોય તો નોંધ કર્યું, અન્યથા તમામમાં આપણે ના લખવાનું રહેશે. બીજું મુદ્દો એવો છે કોઈ વ્યક્તિએ નિયંત્રણ એકમ પર ગેરકાયદેસર મત નોંધી દીધેલ છે તો વિગત દર્શાવી. જો આવું કંઈ ના બન્યું હોય તો આવું બનેલ નથી એવી આપણે નોંધ ત્યાં કરવાની થાય છે. 24મો મુદ્દો એવો છે એજન્ટ તરફથી કોઈ ગંભીર ફરિયાદ મળી છે તો ના મળી હોય તો આવું બનેલ નથી એવું લખવાનું છે. 25મું કાયદો અને વ્યવસ્થાના ભંગ કરવાની કેસોની સંખ્યા તો 0, અને જો બન્યા હોય
તો આવું ત્યાં આગળ લખી દેવાનું, આવું પણ બનેલું નથી. 26મું, મતદાન મથકે કંઈ ભૂલો અને અનિયમિતતાઓ થઈ હોય તો તે અંગેનો અહેવાલ બન્યું હોય તો લખવાનું, અન્યથા એવું લખી દેવાનું, આવું બનેલ નથી. અને 27મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે જરૂરિયાત મુજબ મતદાન શરૂ થતાં પહેલાં અને જરૂરી જણાય ત્યાં મતદાન ચાલુ હોય તે દરમિયાન મત નોંધવા માટે નિયંત્રણ એકમ મૂકવામાં આવે ત્યારે મતદાન પૂરું થયું હોય તે વખતે એકરાર કરવામાં આવ્યા છે. તો હા, એકરાર આપણે ફરજિયાત કરવાના જ હોય છે, એટલે ત્યાં આગળ આપણે હા લખીશું. પછી સ્થળમાં મતદાન મથકનું વિગત લખી દેવાની છે. તારીખ 26/4/26, અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસરની સહી અને મતદાન મથક અને એ લખવાનું છે. અને જો આપના આરઓશ્રી તરફથી જે કોઈ સૂચના મળે એ રીતે ડાયરી નિભાવવાની રહેશે. જો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ભેગી ડાયરી કહી હોય તો ભેગી લખવાની રહેશે, અન્યથા જુદી રીતે લખવાની કહી હોય તો બંને જુદી જુદી લખવાની રહેશે. આભાર. આ માહિતી આપની જાણકારી માટે આપેલી છે, પ્રાથમિક અને આપની સમજ માટે છે. લેટેસ્ટ માહિતી આપના આરઓશ્રી જે આપે એ માન્ય કરવાની રહેશે. આભાર.